હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 1નો નવો ટોપિક શરૂ કરીએ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે એ સમજીએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રમાં દોરેલા વક્રો છે કે જેમને દોરેલ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે એવા વક્ર કે જેમાં તમે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરશો તો એ સ્પર્શક તમને તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? વિદ્યુત ક્ષેત્રમાં દોરેલા વક્રો કે જેમાં કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના અમુક ગુણધર્મો હવે આપણે સમજીએ. તો જેમાં સૌ પ્રથમ ગુણધર્મ છે, ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુતભારથી શરૂ થઈને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. એટલે ધારો કે એક વિદ્યુતભાર ધન હોય અને બીજો ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધનથી શરૂ થશે અને ઋણમાં અંત પામશે. આ પ્રમાણેની મળશે. હવે તમને પ્રશ્ન થશે કે જો એક જ વિદ્યુતભાર આવેલો હોય તો ફક્ત ધન કે ફક્ત ઋણ, તો શું થશે? તો જો ફક્ત ધન વિદ્યુતભાર હશે તો એમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળીને અનંત અંતરે જશે. ક્યાં જશે? અનંત અંતરે. અને જો ફક્ત ઋણ વિદ્યુતભારો આવેલા હોય તો અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ આ ઋણ વિદ્યુતભારમાં અંત પામશે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધનથી બહાર નીકળે અને ઋણની અંદર જાય. આ યાદ રાખીશું. એટલે કે જ્યારે એક ધન અને એક ઋણ આવેલ હોય ત્યારે અમુક ક્ષેત્ર રેખાઓ એ ધન ઉપરથી અનંત પણ જશે અને અહીંયા ઋણ ઉપરથી અનંતથી ઋણ વિદ્યુતભાર ઉપર આવશે. આ પ્રમાણેની મળશે. તો પહેલો ગુણધર્મ યાદ રાખશું. આ પ્રશ્ન એ બોર્ડ એક્ઝામમાં પૂછાતો સૌથી અગત્યનો પ્રશ્ન છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. તો આ 4 લાક્ષણિકતાઓ તમારે લખીને સમજાવવાની રહેશે. બીજી લાક્ષણિકતા શું છે? તો વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો છે. એટલે ધારો કે અહીંયા કોઈ વિદ્યુતભાર નથી આવેલો તો અહીંયા હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ આવા સતત વક્રો હશે, એમાં ક્યાંય આવો બ્રેક આવશે નહીં. આ બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા શું છે? તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એટલે કે ધારો કે આ એક ક્ષેત્ર રેખા છે તો એને છેદીને બીજી ક્ષેત્ર રેખા ક્યારેય પણ પસાર થશે નહીં. આવું શા માટે? એનું રીઝન શું એ સમજીએ. તો ધારો કે આ છેદે છે, બે રેખાઓ એકબીજાને છેદે છે તો આ છેદન બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધીએ તો એ શું મળશે? તો છેદન બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધીએ તો આ પહેલી ક્ષેત્ર રેખા છે એને સ્પર્શક દોરીશું આ બિંદુ આગળ તો અહીંયા આગળ સ્પર્શક મળશે. અને આ બીજી ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીશું તો આ દિશામાં સ્પર્શક મળશે. એટલે આ બતાવે કે એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા જે ક્યારેય શક્ય હોતી નથી. એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. કારણ જો છેદે તો શું થાય? છેદન બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશાઓ મળે જે ક્યારેય હકીકતમાં શક્ય હોતું નથી. એટલા માટે છેલ્લી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનથી નીકળીને ઋણમાં જાય છે પરંતુ તે ઋણથી ફરી પાછું ક્યારે ધનમાં આવશે નહીં. એટલે ક્ષેત્ર રેખાઓ અહીંથી શરૂ થઈ તો ફરી પાછી અહીંયા આવે, આવું ક્યારે બનશે નહીં. એટલે ક્યારેય તે બંધ ગાળો રચશે નહીં. શું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળો ન રચે. એટલે જ્યાંથી શરૂ થઈ હોય ત્યાં અંત પામે, આવું ક્યારેય થશે નહીં. તો આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આપણે યાદ રાખવાની છે. અને ક્ષેત્ર રેખાઓ શું છે? તો વિદ્યુત ક્ષેત્રમાં દોરેલા એવા વક્રો કે જેમાં કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. તો આટલા મુદ્દાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ મુદ્દો કરીએ
વિદ્યુત ફ્લક્સ. કયો મુદ્દો છે? વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ શું છે એ સમજીએ પહેલા. નેક્સ્ટ મુદ્દો છે વિદ્યુત ફ્લક્સ. હવે તમે જોશો તો એકમ ધન વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવશે? kq/r², એટલે તે r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ ઘટતી જશે. બરાબર? એટલે તમે જોવા જુઓ તો ક્ષેત્ર રેખાઓ જો તમે દોરશો આ રીતે પ્લસ વિદ્યુતભાર માટે, તો આ રીતે બહાર જતી દિશામાં આવશે. હવે તમે જોશો તો જો અંતર ઓછું હોય, વિદ્યુતભારથી અંતર ઓછું હોય બિંદુનું, તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, અને જેમ દૂર જશો તેમ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ બનતું જશે. તો તમે એક વસ્તુ ધ્યાનમાં લો કે વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની ઘનતા પણ વધારે છે. શેની ઘનતા વધારે છે? વિદ્યુત ક્ષેત્રની ઘનતા. ઘનતા એટલે એકમ કદમાં રહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આ એક મુદ્દો ધ્યાનમાં રાખશું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા વધુ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હશે, ઘનતા વધુ હશે એટલે એનો મતલબ શું કે ગીચ હશે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હશે, અને ઓછી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ નબળું હશે. આ મુદ્દો યાદ રાખશો. તો ક્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે, કેટલું નિર્બળ છે, કેવી રીતે મળે? તો ત્યાં આગળ કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના ઉપરથી. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં આગળ કેટલી છે કેવી રીતે શોધીશું? તો તેના માટે આપણે શું કરશું? એક એકમ આડછેદનું ક્ષેત્રફળ લઈશું, આમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધશું. તો તે તમને શું આપશે કે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે એ સમજાવશે. તો કોઈપણ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કોઈપણ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે. એટલે વિદ્યુત ફ્લક્સ શું છે? તો કોઈ પણ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે આ વિદ્યુત ફ્લક્સ આપણે કેવી રીતે શોધીશું એ શીખીએ. બરાબર? તો સૌપ્રથમ જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ કેવી રીતે શોધશો એ સમજીએ. કોના માટે? તો સૌપ્રથમ પહેલું નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે કોઈ પણ જગ્યાએ નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય એટલે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તીવ્રતા સમાન હોય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય, એટલે કે દરેક જગ્યાએ ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન હોય, એટલે તેની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર આવેલી હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. આવા વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે આ એક સમતલ છે, આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે, એટલે કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એ શોધવાની છે. તો શું કરશું? તો એના માટેનું સૂત્ર છે ફ્લક્સ ફાઈ બરાબર E.S, એટલે કે એને લખી શકાય ES cos થીટા, જ્યાં આ જે થીટા છે એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. તો કોઈ પણ સમતલનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવે? તો આપણે ભણી ગયા છે ઓલરેડી કે કોઈ પણ સમતલનું ક્ષેત્રફળ એ સમતલને લંબ દિશામાં હોય, એટલે આ દિશામાં હોય, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે? ES cos થીટા.
આ સૂત્ર આપણે ક્યારે વાપરી શકીએ? જ્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? નિયમિત હોય. એટલે સમતલના દરેક ભાગમાંથી દરેક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? સમાન હોય. તે સમયે આપણે આ વાપરી શકીએ. બીજો કેસ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે. કોના માટે? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે. એટલે ધારો કે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અનિયમિત છે, એટલે કોઈ સ્થાને વધુ છે, કોઈ સ્થાને ઓછું છે. તો એવા સમયે આવા કોઈ સમતલમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય કેવી રીતે ગણીશું? તો એના માટે શું કરશું? તો આ સમતલમાં દરેક સ્થાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ છે. તો આપણે શું કરશું? એ સમતલને નાના ભાગમાં વિભાજિત કરશું. આ નાના ભાગનું ક્ષેત્રફળ ds આ દિશામાં છે ને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો આ નાના ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીશું. કેટલું થશે? E.ds. અને આવા પૂરા સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવા માટે નાના સમતલો સાથે સંકળાયેલા ફ્લક્સને ભેગા કરીશું. એટલે એને શું કરીશું? સંકલન. એટલે સંકલન E.ds સૂત્રથી આપણે કુલ ફ્લક્સ શોધી શકીશું. કોના માટે? તો અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રહેલા સમતલ માટે. તો ફ્લક્સ શોધવા માટે આ બે ઓપ્શન આપણી પાસે હશે. એક સૂત્ર હશે Es cos θ. એ ક્યારે વાપરીશું? જ્યારે વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય, એટલે સમતલના દરેક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય. જ્યારે આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અનિયમિત. એટલે સમતલના દરેક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ જુદી જુદી હોય. બરાબર? હવે આ ફ્લક્સ આપણને સમજાઈ ગયું છે કે ફ્લક્સ શું છે. નેક્સ્ટ ટોપિક અને ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનો ટોપિક કરીએ, વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ. તો ડાયપોલ એટલે શું? ડાય કોને કહેવાય? બે. પોલ એટલે ધ્રુવ. તો બે ધ્રુવ. તો અહીંયા આગળ કેવા ધ્રુવ હશે? તો ધન અને ઋણ વિદ્યુત ભારો હશે. એટલે વિદ્યુત ધ્રુવો આવેલા હશે. તો સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના એકબીજાથી પરિમિત અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. શું કહે છે? વિદ્યુત ડાયપોલ કહે છે. એટલે વિદ્યુત ડાયપોલ શું છે? તો બે વિદ્યુત ભારો છે, એક પ્લસ છે, બીજો માઇનસ. વિરુદ્ધ પ્રકારના કીધું છે. સમાન મૂલ્યના, બંનેનું મૂલ્ય સમાન છે. એક પ્લસ ક્યુ છે, બીજું માઇનસ ક્યુ. એકબીજાથી જાણીતા અંતરે આવેલા અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હંમેશા આપણે 2a લઈએ છીએ. શું લઈએ છીએ? 2a. તો આ બે વિદ્યુત ભારોનું જે તંત્ર બન્યું, બે વિદ્યુત ભારોની એક જોડ બની, એક પ્લસ એક માઇનસ, બંનેનું મૂલ્ય સમાન, એક પ્લસ 5 કુલમ તો બીજું માઇનસ 5 કુલમ. તો આવા વિદ્યુત ભારોના તંત્રને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ. હવે આ વિદ્યુત ડાયપોલ માટે આપણે એક રાશિ વ્યાખ્યાયિત કરવાની છે, ડાયપોલ મોમેન્ટ, અથવા મોમેન્ટને ગુજરાતીમાં ચાક માત્રા પણ કહીશું, જેને P વડે દર્શાવાશે. હવે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક સદિશ રાશિ છે, જેનું મૂલ્ય કેટલું હોય? તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભાર. તો બે વિદ્યુત ભારોના વચ્ચેના અંતરને તેના મૂલ્ય વડે ગુણીશું તો જે રાશિ મળશે એ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અને સ્મોલ p વડે દર્શાવશું. શેના વડે? સ્મોલ p વડે. એનો SI એકમ શું આવશે? તો કુલમ એ વિદ્યુત ભારનો એકમ છે અને બે વચ્ચેના અંતરનો એકમ મીટર, એટલે કુલમ મીટર એનો એકમ આવશે. હવે આ રાશિ સદિશ રાશિ છે, તો એની દિશા કઈ હશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ દિશામાં હશે? તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા હશે. હવે આ ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા કે એક વિદ્યુત ભાર ઉપર બીજો વિદ્યુત ભાર કેટલું બળ લગાવે.
કોઈ એક વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો એ જ રીતે ડાયપોલના કારણે એટલે કે બે વિદ્યુતભારોના તંત્રના કારણે અમુક અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેટલી હશે એ શોધવાના સૂત્રો તારવીએ. તો એ જે સૂત્રની તારવણી છે એક્ઝામ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ, ટીકમાં કરી લેવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની અંદર. વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલ શું છે ફરીથી સમજીએ. એક ધન અને એક ઋણ વિદ્યુતભાર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર છે જે એકબીજાથી પરિમિત અંતરે આવેલું હોય, બરાબર. અને આ બે ડાયપોલ વચ્ચેનું અંતર જો 2a ટેન્ડ્સ ટુ 0 હોય એટલે કે બે ડાયપોલ વચ્ચેનું અંતર એના વિદ્યુતભારની સરખામણીમાં ખૂબ નાનું હોય તો ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે, પોઈન્ટ ડાયપોલ એવું કહેવાય. એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a એ 0 ની નજીકનું હોય એટલે બે વિદ્યુતભારો એકબીજાથી ખૂબ જ નજીક આવેલા હોય આ પ્રકારની ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે, જેની અંદર વિદ્યુતભારનું મૂલ્ય વધુ હશે કોની સરખામણીમાં? તે બે વચ્ચેના અંતરની સરખામણીમાં. એવા ડાયપોલને આપણે શું કહેશું? બિંદુ ડાયપોલ. તો આપણને એક નોંધ લખી લઈશું આપણે. હવે ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવીએ. તો આગળનો ટોપિક શરૂ કરીએ. ડાયપોલ વડે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એનામાં બે પ્રકારના કેસ આપણે સમજીશું. અક્ષ પરના બિંદુએ ડાયપોલ વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉદ્ભવશે એ શોધીએ. એટલે કે અહીં એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અહીં એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. એની અક્ષ એટલે પ્લસ અને માઇનસ ક્યુ માંથી પસાર થતી રેખા એને કહેવાય એની અક્ષ. અને આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ થશે 2a. હવે ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે અક્ષ ઉપર કોઈ એક બિંદુ આવેલું છે P, જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો P આગળ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હશે? આ પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે હશે અને આ માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે હશે. તો પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે P આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કેવી રીતે લખાશે? તો E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું લખીશું? K વિદ્યુતભારનું મૂલ્ય Q ભાગ્યા વિદ્યુતભારથી આ બિંદુનું અંતર. વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું થશે? તો આ અંતર r છે અને આ કેન્દ્રથી આ વિદ્યુતભારનું અંતર એ થશે અને કેન્દ્રથી આ વિદ્યુતભારનું અંતર પણ એ થશે. તો આ અંતર શોધવાનું છે આપણે. આ પ્લસ ક્યુ વિદ્યુતભારથી બિંદુનું તો કેટલું આવશે? r માઇનસ a, એટલે r માઇનસ a હોલ સ્ક્વેર આ થશે કે q બાય r સ્ક્વેર. આ સૂત્ર ઉપરથી આપણે લખ્યું. હવે એની દિશા, તો અહીંયા આગળ દિશા આપણે ડાયપોલ મોમેન્ટ ઉપરથી દર્શાવશું. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? માઇનસ થી પ્લસ, એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. હવે પ્લસ વિદ્યુતભારના કારણે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો બહાર જતી દિશામાં, એટલે અહીંથી બહાર જતી દિશા, એટલે આ દિશામાં આવશે વિદ્યુત ક્ષેત્ર. કોના કારણે? પ્લસ ક્યુના કારણે. તો આ દિશા કઈ છે? ડાયપોલ મોમેન્ટ ડાબી તરફ છે અને આ વિદ્યુત ક્ષેત્ર પણ ડાબી તરફ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોવાથી એની દિશાને આપણે ડાયપોલ મોમેન્ટની દિશામાંના એકમ સદિશ વડે દર્શાવશું. તો આ સદિશ રૂપે આપણે લખ્યું છે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તે જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર, P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ કેટલું લખાશે? E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ K વિદ્યુતભારનું મૂલ્ય Q ભાગ્યા અંતર
માઇનસ ક્યુ વિદ્યુતભારનો આ બિંદુથી અંતર કેટલું થશે r વત્તા a એટલે r પ્લસ a હોલ સ્ક્વેર અને એની દિશા કઈ થશે તો માઇનસ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની અંદર જતી દિશામાં એટલે આ બિંદુથી આ વિદ્યુતભારની અંદર જાઓ એટલે આ દિશામાં આવશે તો એ કઈ દિશા છે તો ડાયપોલ મોમેન્ટ ડાબી તરફ છે અને આ દિશા જમણી તરફ એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં એટલે વિરુદ્ધ દિશામાં એકમ સદિશ એટલે માઇનસ p કે આપણે દર્શાવી શકીએ તો p આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે p આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો એ બંને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો આપણે શું કરશું સદિશ સરવાળો કરીશું KQ divided by R minus A whole square P cap અને KQ divided by R plus A whole square P cap minus P cap હવે આમાંથી કોમન નીકળશે KQ રહી શું જશે 1 divided by R minus A whole square આપણે P cap ને પણ કોમન કાઢીએ તો માઇનસ પી કેપ નું માઇનસ અહીંયા રહી જશે અને આ r પ્લસ a હોલ સ્ક્વેર લસા લઈએ અહીંયા આગળ તો શું થશે કે ક્યુ r પ્લસ a અહીં ગુણાશે r પ્લસ a નો વર્ગ શું થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આ રીતે થશે આનું સાદુરૂપ આપીને અહીં ગુણી દીધું માઇનસ આનું સાદુરૂપ અહીંયા ગુણીએ તો શું થશે r સ્ક્વેર માઇનસ 2ar પ્લસ a સ્ક્વેર અને આ કાઉન્સ છોડીએ માઇનસ છે કાઉન્સ છોડીએ તો બધાના ચિહ્ન બદલાઈ જશે ડિવાઇડ બાય આ બેનો ગુણાકાર એ લસા થશે આપણો હવે આમાં શું કેન્સલ થશે એ જોઈએ તમારે લખતા જવાનું હું જેમ ભૂસું એ હિસાબે તો કે ક્યુ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર કેન્સલ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કેન્સલ 2ar પ્લસ 2ar 4ar થશે અને આને કેવી રીતે લખાશે તો r minus a into r plus a આખાનો વર્ગ આ રીતે લખાય હવે r minus a into r plus a એ શું થાય a minus b into a plus b એટલે શું લખાશે a square minus b square આખાનો વર્ગ p cap હવે આ જે પદ છે 4ar એને કંઈક આ રીતે લખી શકીએ આપણે અને 4a ને 2 into 2a લખીએ into q kr divided by r square minus a square whole square p cap તો 2a ક્યુબ શું કહેવાય ડાયપોલ મોમેન્ટ p એટલે 2kpr divided by r square minus a square whole square p cap આ સૂત્ર થયું વિદ્યુત ક્ષેત્રનું કોના કારણે ડાયપોલના કારણે ક્યાં આગળ ડાયપોલના કેન્દ્રથી r અંતર આવેલા બિંદુ આગળ પરંતુ એ બિંદુ ક્યાં હોવું જોઈએ ડાયપોલની અક્ષ ઉપર હોવું જોઈએ અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો p કેપની દિશામાં એટલે ધારો કે બિંદુ અહીંયા છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં થશે p કેપ એટલે p ની દિશા ડાબી તરફ એટલે ડાબી તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે ધારો કે બિંદુ અહીંયા હોય q તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે આ બિંદુ પણ અક્ષ પર આવેલું તો અહીંયા આગળ પણ વિદ્યુત ક્ષેત્ર p કેપ દિશામાં થશે p કઈ દિશામાં ડાબી તરફ છે આકૃતિમાં તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ જ આવશે એટલે અક્ષ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવશે આ ખૂબ અગત્યનું આ સૂત્ર પણ અગત્યનું ને આ દિશા પણ અગત્યની હવે ધારો કે એવું વિચારીએ કે આ ડાયપોલની અંદર આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ખૂબ નાનું છે કોની સરખામણીમાં તો આ ડાયપોલના કેન્દ્રથી આ બિંદુના અંતરની સરખામણીમાં એટલે જો r ની કિંમત એ ખૂબ મોટી હોય એ કરતા તો શું થશે તો a ને આપણે અવગણીએ અહીં આગળ a ને અવગણશું એટલે શું આવશે વિદ્યુત ક્ષેત્ર 2kpr divided by a ને અવગણીએ તો r સ્ક્વેર સ્ક્વેર એટલે r નો 4 ઘાત થશે તો આ થઈ જશે 2kp by r cube p cap તો આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું ક્યારે જ્યારે અંતર બિંદુનું અંતર એ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેના અંતરની સરખામણીમાં મોટું હોય ત્યારે આ શું દર્શાવે તો ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે એવું દર્શાવે છે
શેના વ્યસ્ત પ્રમાણમાં છે? ડાયપોલથી અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે એવું દર્શાવે છે. તો આ થિયરી ખૂબ જ અગત્યની. એ જ રીતે ધારો કે બિંદુ વિષુવવૃત્તીય સમતલ પર આવેલું હોય, એટલે હવે વિદ્યુત ક્ષેત્ર સુધી ક્યાં આગળ? વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ, ક્યાં આગળ? વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીં આગળ ધારો કે આ ડાયપોલ છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે 2a, આ એની અક્ષ થઈ. હવે વિષુવવૃત્તીય સમતલ એટલે શું એ પહેલા સમજીએ. તો એવું સમતલ જે બેને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થાય, એટલે અહીંથી પસાર થાય, અને બેને જોડતી રેખાને લંબ હોય, જે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને ડાયપોલની અક્ષને લંબ હોય એવા સમતલને શું કહેશું? વિષુવવૃત્તીય સમતલ. એટલે અહીંથી પસાર થતું આ એક સમતલ, આ પ્રકારનું સમતલ છે. એટલે એને હું 3 ડાયમેન્શનમાં દોરી ન શકું, એટલે આ રીતે લાઈન દોરું છું. આ સમતલ છે વિષુવવૃત્તીય સમતલ. અથવા તો આ કોઈક રેખા દોરી હોય તો એને વિષુવવૃત્તીય રેખા કહેવાય. આના ઉપર કોઈ બિંદુ P આવેલું છે જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હશે? તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે હશે. તો પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બહાર જતી દિશામાં, એટલે આ દિશામાં. અને માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ દિશામાં હશે. હવે આ બે વિદ્યુત ક્ષેત્રનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બેનો સદિશ સરવાળો કરવો પડશે. હવે બિંદુ જો આ સ્થાને આવેલું હોય તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો અલગ હોય, એટલે ખૂણા દરેક કેસની અંદર અલગ અલગ થશે. તો આપણે એને બે સદિશો વચ્ચેનો ખૂણો શોધીને ગણી શકીએ નહીં. તો શું કરીએ? એને બે ઘટકોમાં વિભાજિત કરી શકીએ. તો ધારો કે અહીંયા આગળ આપણે ખૂણો ધરી લઈએ થીટા, તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા જ થશે. કારણ કે આ વિદ્યુતભારો આ કેન્દ્રથી સરખા અંતરે આવેલા છે. અહીંથી અહીંનું અંતર એ છે, ને આ પણ અંતર કેટલું છે? એ છે. ધારો કે આ વિદ્યુતભારોનું અંતર એ r ધરી લઈએ P બિંદુથી. બંને વિદ્યુતભારો સમાન અંતરે હશે, r અંતર. હવે આ ખૂણો થીટા હોય તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા. તો આ E પ્લસના બે ઘટકો બનાવીએ, એક આ ઘટક, બીજો આ ઘટક. આ 90 માઇનસ થીટા હોય તો આ પણ 90 માઇનસ થીટા, તો આ થશે થીટા. એટલે અહીંયા ખૂણો થીટા હોવાથી આ ખૂણો થશે થીટા. તો આ કયો ઘટક થયો? E પ્લસ ક્યુ કોસ થીટા. થીટા સાથેનો ઘટક કયો થાય? કોસ થીટા. અને આ ઘટક કયો થશે? E પ્લસ ક્યુ સાઇન થીટા. હવે આના બે ઘટકો શોધીએ તો એક આ ઘટક મળશે અને આ એક સમછેદિત ઘટક મળશે. જે રીતે અહીંયા ખૂણો થીટા છે તેમ અહીંયા 90 માઇનસ થીટા થશે, તો અહીંયા થીટા થશે. કારણ કે આ ત્રિકોણમાં આ 90 છે, આ થીટા છે, તો આ 90 માઇનસ થીટા, તો આમાંથી આ 90, તો આ કેટલું થશે? થીટા. તો આ ઘટક જે ખરો એ E માઇનસ ક્યુ કોસ થીટા થશે, અને આ ઘટક થશે E માઇનસ ક્યુ સાઇન થીટા. હવે આપણે ઘટકોનો સરવાળો કરવાનો છે, તો પહેલા મૂલ્ય શોધી લઈએ. પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે P આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ શોધીએ. તો E પ્લસ ક્યુ બરાબર શું થશે? કે વિદ્યુતભારનું મૂલ્ય Q ભાગ્યા વિદ્યુતભારનું બિંદુથી અંતર કેટલું છે? R, એટલે R સ્ક્વેર. તે જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર, P આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડ બાય R સ્ક્વેર. હા, બંને મૂલ્ય સમાન છે, E પ્લસ ક્યુ ને E માઇનસ ક્યુ. તો આ E પ્લસ સાઇન થીટા, E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા સમાન મૂલ્યના, બંનેનું મૂલ્ય સમાન થશે કારણ કે E પ્લસ ક્યુ ને E માઇનસ ક્યુ નું મૂલ્ય સમાન, તો E પ્લસ ક્યુ સાઇન થીટા અને E
માઇનસ ક્યુ સાઇન થીટાનું મૂલ્ય પણ કેવું થશે? સમાન. તો આ બે સમાન મૂલ્યના આને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બેનો સરવાળો કરશું તો તે બંનેનો સરવાળો શું આવશે? 0, એટલે કે એકબીજાને નાબૂદ કરે છે એવું કહી શકાય. એટલે આ બેનો સદિશ સરવાળો એ શૂન્ય થશે. તો ફક્ત કયા ઘટકો રહી ગયા? આ બે ઘટકો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો આ બંને ઘટકોનો સદિશ સરવાળો E plus Q cos theta. એની દિશા કઈ થશે? તો આ કઈ દિશા છે? જમણી બાજુની દિશા. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? માઇનસ Q થી પ્લસ Q, એટલે આ દિશામાં હોય. તો ડાયપોલ મોમેન્ટ ડાબી તરફની દિશામાં, પણ આ બંને સદિશો જમણી તરફની દિશામાં હોવાથી એની દિશા થશે માઇનસ P કેપ. એટલે બંનેનો સદિશ રૂપે સરવાળો કરીએ તો સદિશ રૂપે લખવું પડે, એટલે મૂલ્ય સાથે દિશા પણ લખવી પડે. દિશા કઈ આવશે? માઇનસ P કેપ. હવે આ બંનેના મૂલ્યો મૂકીએ. તો શું થશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર KQ/R² cos theta પ્લસ KQ/R² cos theta, બંનેની દિશા માઇનસ P કેપ. બંને સમાન હોવાથી બે વખત KQ cos theta/R² લખાશે. માઇનસ P કેપ આ દિશા થશે. હવે આ ત્રિકોણને તમે ધ્યાનમાં લો. આ ત્રિકોણ, તો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં આ મૂલ્ય છે A, આ મૂલ્ય છે R અને આ મૂલ્ય છે થીટા. અને ધારો કે હવે અહીં આગળ એક સુધારો આપણે કરવો પડશે કે આ જે અંતર R છે, અંતર R આપણે કોને લેવું જોઈએ? તો ડાયપોલના મધ્ય બિંદુથી આ જે બિંદુ P છે એના અંતરને આપણે R લેવું જોઈએ. તો આ જે અંતર છે એને આપણે x લઈશું. એટલે જ્યાં પણ મેં અત્યાર સુધી R લખ્યું હતું ત્યાં તમારે x લખવાનું રહેશે. એટલે અહીંયા x આવશે, અહીંયા x આવશે. કારણ કે મોટે ભાગે R શું લઈએ આપણે? તો ડાયપોલના મધ્ય બિંદુથી આ બિંદુનું અંતર, એટલે એ આપણું R અંતર છે. આ અહીંથી અહીંનું અંતર R છે, બરાબર? એટલે આ અંતરને આપણે x તરીકે લઈએ, વિદ્યુતભારોનું અંતર બિંદુથી. તો આ આકૃતિ પરથી, આ ત્રિકોણ પરથી તમે શું લખી શકો? તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો લખી શકો. તો કર્ણ બરાબર શું થશે? A² પ્લસ R² નો 1/2 ઘાત થશે. એ જ રીતે cos θ લખીએ તો શું લખાશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ શું છે? A² પ્લસ R² પાવર 1/2. હવે આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં x અને cos θ ની કિંમત મૂકતા તો શું થશે? P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 2kq/x², એટલે શું છે? A² પ્લસ R². cos θ એટલે શું છે? A/A² પ્લસ R² નો 1/2 ઘાત P કેપ માઇનસ P કેપ. તો આ k અને આને 2aq લખીએ તો આ 1 ઘાત અને 1/2 ઘાત, તો 1 પ્લસ 1/2 કેટલી ઘાત થશે? 3/2 ઘાત થશે. કેટલી ઘાત થશે? 3/2 માઇનસ P કેપ. તો 2aq શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ P. 2aq શું કહેવાશે? ડાયપોલ મોમેન્ટ P. એટલે વિષુવવૃત્તીય સમતલ પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું? KP ડિવાઇડ બાય A² પ્લસ, અથવા તો આ રીતે લખી શકીએ R² પ્લસ A² પાવર 3/2 માઇનસ P કેપ. એટલે વિષુવવૃત્તીય સમતલ પર આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા આગળ પણ જો બિંદુ આવેલું હોય તો ડાયપોલ મોમેન્ટ ડાબી તરફ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી તરફ આવશે. કોના લીધે? ડાયપોલના લીધે. ડાયપોલના લીધે એટલે કોના લીધે? પ્લસ Q અને માઇનસ Q વિદ્યુતભારના લીધે. હવે અહીંયા આગળ પણ જો આ બિંદુનું અંતર એ બે ડાયપોલના વિદ્યુતભારો વચ્ચેના અંતરની સરખામણીમાં મોટું હોય તો આપણે એને અવગણીએ તો આ સૂત્ર શું થશે?
kp ડિવાઇડ બાય r સ્ક્વેર પાવર 3/2 તો 2 કેન્સલ એટલે ઘાત કેટલો આવશે r ક્યુબ માઇનસ p કેપ તો આ પણ શું બતાવે કે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આના ઉપરથી એક અગત્યની નોંધ આપણે સાબિત કરી કે બિંદુવત વિદ્યુતભાર માટે કોઈ એક વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર એ r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય અને ડાયપોલ માટે એટલે કે બે વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર એ r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ ખૂબ જ અગત્યનો ટોપિક 1 માર્કના ક્વેશ્ચન માટે તો આ બે સૂત્રની તાળવણી તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી એક્ઝામ માટે ખૂબ અગત્યના પ્રશ્નની અંદર આ બે પ્રશ્નને લઈ શકાય તો આટલું તમે ઘરે પ્રિપેર કરશો એવી હું આશા રાખું છું અને નેક્સ્ટ ટાઈમ આપણે નવો ટોપિક શરૂ કરશું તો મળીએ નેક્સ્ટ ટાઈમ બાય બાય